વડોદરાની સયાજી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ છે। ટોકન પ્રથાથી દર્દીઓની મુશ્કેલી ઘટવાને બદલે વધી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દર્દીઓને 3 વખત લાઇનમાં ઊભા રહેવું પડે છે। ટોકન લીધા બાદ પણ કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળે છે। દર્દીઓમાં સવાલ થઈ રહ્યો છે કે આ નવી વ્યવસ્થાથી શું ફાયદો થઈ રહ્યો છે। દર્દીઓની સુવિધા માટે બનાવેલી આ વ્યવસ્થામાં હાલાકી પડી રહી છે। સિનિયર સિટીઝન અને વૃદ્ધો માટે અલગથી લાઇન હોવી જોઈએ। આ સિસ્ટમ જે ચાલુ કરી છે તદ્દન બેકાર છે। પહેલાં તો જૂનો કેસ હોય એટલે સીધા જ બારી પર જઈ સિક્કો મરાઈ અને ડૉક્ટર પાસે જતા હતા, એટલે ત્યાં દવા એ સારવારની દવા લખી દેતા હતા। પણ હવે ટોકન સિસ્ટમમાં એવું થયું છે કે પહેલાં લાઈન લાગે, ટોકન લેવાનું, ટોકન લઈને આવીએ તો આ લોકો ટોકન આપી જ દે છે અને પછી કહેતા નથી કે તમારે આ નંબર પર જવાનું કે આ નંબર પર જવાનું। આપણે એક નંબર પર જઈને ઊભા રહીએ તો આપણા ટોકનમાં 2 નંબર લખેલો હોય તો કે જાઓ હવે 2 નંબર પર જાઓ, એટલે પાછા 2 નંબર પર જવું પડે અને સિનિયર સિટીઝન માટે તો આ બહુ જ મુશ્કેલ વાળું છે। તો કે પહેલાં લાઇનમાં ઊભા રહી જતા, પણ લાઇનમાં ઊભા પછી ખબર પડી કે ટોકન વગર નથી, એટલે પાછું આવવું પડ્યું। આ ટોકન લીધી હવે પછી ફરી લાઇનમાં ઊભું રહેવાનું છે। સમય જાય, આપણે ઉપરથી બીમાર હોય, થાકેલા હોય અને ઉપરથી પાછું વધારે થાક લાગે, તકલીફ તો વધારે જ પડે ને। ડાયરેક્ટ પછી હતું કે સિક્કા કઈ ના સારું હતું। વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને તેની અંદર ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવતા હોય છે। દર્દીઓને સુવિધા મળી રહે તે માટે એસએસજી હોસ્પિટલે એક ટોકન વ્યવસ્થા શરૂ કરી છે કે ઓપીડીમાં જે આવતા દર્દીઓ છે તેમને આ જે કાઉન્ટર છે કે ત્યાંથી ટોકન લેવાની રહેશે ને ત્યારબાદ જે તે બારી લખેલી છે ત્યાં બારી પર જઈ અને પોતાનો કેસ કઢાવવાનો રહેશે। હાલ દર્દીઓ માની રહ્યા છે કે આ સિસ્ટમ છે તેનાથી દર્દીઓને ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે, કારણ કે સૌપ્રથમ અહીંયા આવતા દર્દીઓ છે તેમને ટોકનવાળી લાઇનમાં ઊભું રહેવું પડે છે, ત્યારબાદ નવા કેસવાળી અથવા તો જૂના કેસવાળી લાઇનમાં, અને ત્યારબાદ તેઓ ડૉક્ટરને બતાવવા માટે જઈ રહ્યા છે। એટલે દર્દીઓ છે તે કહી રહ્યા છે કે જે જૂની જે સુવિધા હતી તે સારી હતી, પરંતુ આ જે નવી ટોકન સિસ્ટમ અપનાવવામાં આવી તેનાથી ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તેમને હાલાકી પડવાની છે। કારણ કે જે રીતે વાત કરીએ તો અહીં સિનિયર સિટીઝનો આવતા હોય છે ને તેમને 3 વખત અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે, એટલે અન્ય કોઈ સુવિધા કરવામાં આવે તેવી પણ દર્દીઓ છે તે માંગ કરી રહ્યા છે। ચોમાસું આવી ગયું છે અને દર્દીઓની પણ મોટી સંખ્યામાં ઘસારો રહેતો હોય છે, ત્યારે દર્દીઓની સુવિધા માટે આ જે હોસ્પિટલે છે તે આ ટોકન સિસ્ટમ શરૂ કરી, પરંતુ દર્દીઓ માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ ટોકન સિસ્ટમથી જે અહીંયા આવતા દર્દીઓ છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવે છે। એસએસજી હોસ્પિટલના તંત્રએ આ જે ટોકન સિસ્ટમ છે તે કાઢી નાખવી જોઈએ અને જૂની જે સિસ્ટમ હતી તે રાખવી જોઈએ, કારણ કે અહીં આવતા જે દર્દીઓ છે તેમને અવારનવાર લાઇનમાં ઊભું રહેવું પડે છે અને ત્યારબાદ તેઓ ડૉક્ટર જોડે ચેકઅપ કરાવવા માટે જઈ શકે છે। એટલે હાલ તો એસએસજીએ શરૂ કરેલી આ સિસ્ટમ નાગરિકો માટે ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બની છે અને આ જે ટોકન સિસ્ટમ છે તેને દૂર કરવાની પણ માંગ દર્દીઓ કરી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।